આપણે ઇન્ટિગ્રેશન ચેપ્ટરના સ્વાધ્યાય 7.3ના પ્રોબ્લેમ્સ જોઈએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે 8 પ્રોબ્લેમ્સ જોયા હતા. આજે આપણે પ્રોબ્લેમ નંબર 9 થી સ્ટાર્ટ કરવાના છીએ. સો લેટ અસ સ્ટાર્ટ પ્રોબ્લેમ નંબર 9. સંકલન કરવાનું છે. સંકલનના પ્રોબ્લેમ્સ છે આ બધા. ઓકે, પ્રોબ્લેમ નંબર 9માં આવું કંઈક આપેલું છે, કોસેક્સ અપન 1 પ્લસ કોસેક્સ. આનું સંકલન કરવાનું છે. એનો મતલબ કે આ ઇઝ ઇક્વલ ટુ અહીં શું છે, અહીં I is equal to integration cosec upon 1 plus cosec dx. આનું આપણે સંકલન કરવાનું છે. ઓકે, સંકલન કરવા માટે ઘણી બધી મેથડ્સ છે. આપણે એવા કોઈક ફોર્મમાં કન્વર્ટ કરવું પડે કે જેથી કરીને આપણે સંકલન કરી શકીએ, આપણે જાણતા હોય એવા ફોર્મમાં. ઓકે, તો શું કરશું જુઓ જીને, અહીંયા હું કરણી કરીશ. કરણી એટલે આપણને ખબર છે કે છેદમાં જે ક્વોન્ટિટી હોય એના કોન્જ્યુગેટ વડે મલ્ટીપ્લાય કરવાનું અને ડિવાઈડ કરવાનું. છેદમાં અહીંયા 1 પ્લસ કોસેક્સ છે તો હું આને 1 માઇનસ કોસેક્સ વડે મલ્ટીપ્લાય કરીશ અને ડિવાઈડ કરીશ. ઓકે, શું થશે? આ કોસેક્સ ઇન્ટુ 1 એટલે કોસેક્સ, માઇનસ કોસેક્સ ઇન્ટુ કોસેક્સ એટલે કોસ સ્ક્વેર એક્સ, અને છેદમાં થશે 1 પ્લસ કોસેક્સ ઇન્ટુ 1 માઇનસ કોસેક્સ એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ, અને 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ એટલે આપણને ખબર છે સાઇન સ્ક્વેર એક્સ. એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઓકે, સાઇન સ્ક્વેરને હું અલગ અલગ આપું છું, હજી આપણે સંકલન નથી કરતા. આના છેદમાં સાઇન સ્ક્વેર આપો એટલે કોસેક્સ અપન સાઇન સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર એક્સના છેદમાં સાઇન સ્ક્વેર એક્સ. ઓકે, આપણે સંકલન કરી શકીએ એવા કોઈક ફોર્મમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરીએ છીએ. અને કોસ સ્ક્વેર એક્સ અપન સાઇન સ્ક્વેર એક્સ એટલે કોટ સ્ક્વેર એક્સ કોસેક્સ અપન સાઇન એક્સ એટલે કોટ એક્સ ઇન્ટુ 1 અપન સાઇન એક્સ એટલે કોસેક એક્સ. હજી આપણે સંકલન નથી કરતા, હજી સિમ્પ્લિફાય કરીએ છીએ. માઇનસ કોસ સ્ક્વેર એક્સ અપન સાઇન સ્ક્વેર એક્સ એટલે કોટ સ્ક્વેર એક્સ ડીએક્સ. હજી આપણને ખબર છે કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ એનું સંકલન થઈ જાય, બટ કોટ સ્ક્વેર એક્સનું સંકલન ડાયરેક્ટ ના થાય. કોટ સ્ક્વેર એક્સનું સંકલન ના થાય તો આપણે એને કન્વર્ટ કરીશું. અને હું આમ લખું છું કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ માઇનસ કોટ સ્ક્વેર એક્સનું સંકલન કરવા માટે શું કરશું? હું એને લખું છું કોસેક સ્ક્વેર એક્સ માઇનસ 1, કોસેક સ્ક્વેર એક્સ માઇનસ 1, કોસેક સ્ક્વેર એક્સ માઇનસ 1નું સંકલન કરી શકાય અને આખાનું ડીએક્સ. હવે જુઓ જેને આ શું થશે, ઇન્ટિગ્રેશન કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ માઇનસ કોસેક સ્ક્વેર એક્સ માઇનસ માઇનસ પ્લસ 1 ડીએક્સ. કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સનું ઇન્ટિગ્રેશન શું થશે? આપણને ખબર છે કોસેક એક્સનું વિકલન કરો, કોસેક એક્સનું વિકલન થાય માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ, તો આનું સંકલન થશે માઇનસ કોસેક એક્સ. કોસેક સ્ક્વેર એક્સનું સંકલન થશે કોટ એક્સ, કોટ એક્સનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. આ આખું માઇનસ આપણે જોડે લઈ લઈએ તો કોટ એક્સનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર એક્સ, તો માઇનસ કોસેક સ્ક્વેર એક્સનું સંકલન કોટ એક્સ પ્લસ 1નું સંકલન એક્સ પ્લસ સી. આ આપણો આન્સર છે. બરાબર છે. સ્ટેપ બાય સ્ટેપ, ટર્મ બાય ટર્મ ઇન્ટિગ્રેશન આપેલું છે, એકદમ સિમ્પલ છે. આગળ વધીએ પ્રોબ્લેમ નંબર 10માં. પ્રોબ્લેમ નંબર 10 અને પ્રોબ્લેમ નંબર 11 બંને આમ તો સેમ જેવા જ છે, એક જ મેથડ છે. જોઈ લઈએ, બંને કરીએ આપણે. નંબર 10માં આવું આપેલું છે, સાઇન રેસ ટુ 4x. આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. એનો મતલબ કે I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇનની 4 પાવર છે, અહીંયા 4 ઘાત છે. આપણને ખબર છે સાઇનની 1 ઘાત હોય તો જ એનું સંકલન થાય. સાઇન સ્ક્વેર, સાઇન ક્યુબ, સાઇન રેસ ટુ 4 હોય તો એવું સંકલન ના કરી શકાય. અને સંકલન ના કરી શકાય એના માટે શું કરવું પડે? તો આ 4 ઘાતને આપણે કોઈક રીતે રિડ્યુસ કરવી પડશે. અને રિડ્યુસ કરવા માટે આપણે આવું કરશું. હું આ જે 4 પાવર છે એને આમ લખીશ સાઇન સ્ક્વેર એક્સનો સ્ક્વેર. ઓકે, આ સાઇન સ્ક્વેર અહીંથી દૂર કરવો હોય તો સાઇન સ્ક્વેરના બદલે આપણે આવું લખી શકીએ 1 માઇનસ કોસ 2x બાય 2. સ્ટાન્ડર્ડ 11ની ફોર્મ્યુલા છે. 1 માઇનસ કોસ 2x બાય 2 હોય તો સાઇન સ્ક્વેર એક્સ થાય, અને 1 પ્લસ કોસ 2x બાય 2 હોય તો કોસ સ્ક્વેર એક્સ થાય. ઉપરનો સ્ક્વેર એઝ ઇટ ઇઝ છે, આ 1/2 ને બહાર કાઢી લ્યો, ઉપર સ્ક્વેર છે એટલે બહાર આવશે 1/4. ઓકે, આને સ્ક્વેર આપી દો અલગ અલગ તો આ થશે 1 માઇનસ 2 cos 2x પ્લસ cos સ્ક્વેર 2x.
શું કર્યું, a માઇનસ બી હોલ સ્ક્વેરનું એક્સપાન્શન કર્યું. ઓકે, 1નું સંકલન થઈ જાય, અહીંથી 2 બહાર નીકળી જાય, cos 2xનું સંકલન પણ થઈ જાય, પણ અહીંયા cos સ્ક્વેર 2x છે, સ્ક્વેર છે એટલે સંકલન ના કરી શકાય, અને એટલા માટે આપણે સ્ક્વેર દૂર કરવો પડે પહેલાં. એટલે પહેલી બંને ટર્મમાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી, એનું સંકલન આપણે કરી શકશું, બટ આનું સંકલન નહીં થાય. સ્ક્વેર દૂર કરવા માટે અગેન ફોર્મ્યુલાનો આપણે યુઝ કરશું, 1 પ્લસ cos 4x/2. શું કામ એને, જો અહીંયા cos સ્ક્વેર x હોય તો 1 પ્લસ cos 2x થાય, અહીંયા 2x છે એટલે એના ડબલ એટલે 4x. જે રીતે અહીંયા ઉપર સાઇન સ્ક્વેર માટે 1 માઇનસનો યુઝ કર્યો, એવી રીતે અહીંયા cos સ્ક્વેર માટે 1 પ્લસ ફોર્મ્યુલા છે, અને અહીંયા જેટલા હોય એના ડબલ. ઓકે, તો આ ફાઇનલી આ શું થયું જુઓ જેને 1/4 બહાર પડ્યું રહેશે, ઇન્ટિગ્રેશન આ 1 માઇનસ 2 cos 2x પ્લસ આ 1/2 થશે ને, એટલે આ 1/2 પ્લસ 1 એટલે ટોટલ થઈ ગયા 3/2 માઇનસ 2 cos 2x પ્લસ આ છે cos 4x/2. હજી આપણે સંકલન નથી કરતા, હજી સિમ્પ્લિફાય કરીએ છીએ. હવે આપણે સંકલન કરીશું. હવે જુઓ, દરેક ટર્મનું સંકલન આપણે જાણીએ છીએ. આ 1/4 એમનેમ પડ્યું રહેશે. 3/2નું સંકલન કરો તો 3/2 બહાર નીકળી જાય, 1નું સંકલન x થશે એટલે 3/2x. ઓકે, અહીંથી આ -2 બહાર આવશે. કોસનું પહેલાં સંકલન થશે, કોસનું સંકલન થશે સાઇન, અંદર 2x છે તો 2x એઝ ઇટ ઇઝ, અને 2xનું વિકલન 2 ભાગશે, xની જગ્યાએ 2x છે એટલે 2 ભાગવું પડશે. ઓકે, એવી જ રીતે અહીંયા સંકલન આપશો અલગ અલગ, તો ઇન્ટિગ્રેશન cos 4x/2 માંથી આ 2 બહાર નીકળી જશે, 1/2 સંકલન થશે cos 4xનું. cos 4xનું સંકલન કઈ રીતે થાય, પહેલાં કોસનું થશે, કોસનું સંકલન થશે સાઇન 4x એઝ ઇટ ઇઝ, અને 4xનું 4 ડિવાઈડ કરશે પ્લસ c. બરાબર છે. ઓકે, 1/4 ને બહાર જ રાખો, અહીંયા 2 2 કેન્સલ, અહીંયા 1/8. સો ફાઇનલ આન્સર ઇઝ 1/4 3x/2 માઇનસ સાઇન 2x પ્લસ 1/8 સાઇન 4x પ્લસ c. આ આપણો આન્સર છે. આ ફાઇનલી સંકલન થઈ ગયું. હવે જો આન્સરમાં કદાચ સાઇન 2x ના બદલે 2 sin x ઇન્ટુ cos x એવું કરેલું હોય તો એક સ્ટેપ આગળ કરી નાખવાનું, જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે ત્યાં સુધી સાદું રૂપ આપવાનું. ઓકે, નંબર 11 છે એનો ભાઈ જ છે. એમાં શું આપેલું છે, cos 4 2x એવું આપેલું છે. ત્યાં sin 4x હતું, અહીંયા cos 4 2x છે. નંબર 10 અને 11 કમ્પેર કરશો એટલે બંને જોડે જોડે સમજતા જજો એટલે સમજાશે. cos 4 2x, અહીંયા કોસની 4 પાવર છે, 4 ઘાતનું સંકલન ના થાય, એટલા માટે આપણે ઘાતને રિડ્યુસ કરવી પડશે, અને ઘાતને રિડ્યુસ કરવા માટે હું આને આમ લખીશ. શું લખીશું, સાઇન સ્ક્વેર, અંદર 2x છે તો 2x એઝ ઇટ ઇઝ, અને એનો સ્ક્વેર, સાઇન સ્ક્વેરનો સ્ક્વેર એટલે સાઇનની 4, સોરી કોસ આપેલો છે, કોસ સ્ક્વેરનો સ્ક્વેર એટલે કોસની 4 પાવર. ઓકે, હવે આ cos સ્ક્વેર 2x માટે ફોર્મ્યુલા હમણાં આપણે આગળના પ્રોબ્લેમમાં યુઝ કરી. cos સ્ક્વેર 2x હોય તો 1 પ્લસ cos 4x/2 થશે. સિમ્પલ યાદ રાખવાનું, cos સ્ક્વેર હોય એટલે વચ્ચે પ્લસ આવશે, સાઇન સ્ક્વેર હોય એટલે વચ્ચે માઇનસ આવશે, અને અહીંયા જેટલા થીટા હોય એના કરતાં ડબલ આવશે. અહીંયા 2x છે તો અહીંયા 4x, અને આખાનો સ્ક્વેર. ઓકે, હવે શું કરશું, 1/2 ને બહાર લઈ લ્યો એટલે 1/4 બહાર નીકળશે, અહીંયા 2નો સ્ક્વેર એટલે 1/4 બહાર નીકળશે, અંદર બાકી રહ્યું 1 પ્લસ cos 4x હોલ સ્ક્વેર. ઓકે, એને સિમ્પ્લિફાય કરી દો, એક્સપાન્ડ કરી દો તો 1 પ્લસ 2 cos 4x પ્લસ cos સ્ક્વેર 4x dx. ઓકે, શું થશે, 1/4 ઇન્ટિગ્રેશન 1 પ્લસ 2 cos 4x. આટલાનું સંકલન આપણે કરી શકશું, આમાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા શું થાય છે, અહીંયા સ્ક્વેર પ્રોબ્લેમ કરે છે એટલે સ્ક્વેર દૂર કરવો પડશે, અને સ્ક્વેર દૂર કરવા માટે અગેન આપણે યુઝ કરીશું 1 પ્લસ cos 8x/2. હવે તમને સમજાણું હશે કે અહીંયા 4x છે એના ડબલ એટલે 8x. અહીંયા પાવર ઘટતી જાય છે અને થીટાનો કોફિશિયન્ટ વધતો જાય છે. 1/4 ઇન્ટિગ્રેશન આ 1 છે, અહીંથી 1/2 આવશે એટલે ટોટલ થઈ ગયા 3/2. હવે આગળનો પ્રોબ્લેમ જ થઈ ગયો, આ 2 cos 4x એઝ ઇટ ઇઝ છે, અને આ થઈ ગયું cos 8x/2 dx.
अलग अलग संकलन आपी दो तो आ 1/4 3/2 संकलन थशे 3x/2 अथवा तो 3/2x। ओके, आ 2 बार निकली जशे। कोसનું संकलन थशे sin 4x અને 4x નું વિકલન 4 ભાગશે। અહીંથી 1/2 બાર નીકળી જશે। cos 8x નું સંકલન થશે sin 8x અને 8 વડે ડિવાઈડ થશે પ્લસ c। તો ફાઇનલી આ થઈ ગયું 1/4 3x/2 2 કેન્સલ એટલે sin 4x/2 પ્લસ 1/16 sin 8x। ધીસ ઇઝ ફાઇનલ આન્સર। પ્લસ c વધારાનો રાખી દેવાનો, બરાબર છે। બંને પ્રોબ્લેમ સેમ ટુ સેમ છે, 10 અને 11। હું તમને એક હોમવર્કમાં આપું છું HWમાં, તમારે આ ટ્રાય કરવાની। શું ટ્રાય કરવાનું? sin રેસ ટુ 4 4x અને cos રેસ ટુ 4 4x આ બંનેના ઇન્ટિગ્રેશન કરજો। જેવી રીતે અહીંયા cos રેસ ટુ 4 2x નું કર્યું, sin રેસ ટુ 4x નું કર્યું, એવી જ રીતે આ બંનેના ઘરે ટ્રાય કરજો હોમવર્કમાં, થઈ જશે। આપણે આગળ વધીએ। ઓકે, પ્રોબ્લેમ નંબર 12માં આવું કંઈક આપેલું છે। નંબર 12માં છે sin² x અપન 1 પ્લસ cos x। થોડુંક વિચારો એટલે બહુ સિમ્પલ છે, કશું જ નથી। જુઓ શું કરવાનું છે। અહીં આ ઇઝ ઇક્વલ ટુ આપણું કામ શું છે, આપણે એવા કંઈક ફોર્મમાં કન્વર્ટ કરવું છે જેથી કરીને આપણે ઇન્ટિગ્રેશન કરી શકીએ। ઓકે, આ sin² x અપન 1 પ્લસ cos x dx છે। શું કરશું? ઇન્ટિગ્રેશન। અહીંયા પણ કરણી કરીએ। sin² x અપન 1 પ્લસ cos x છે, એને હું 1 માઇનસ cos x વડે મલ્ટીપ્લાય કરું અને 1 માઇનસ cos x વડે ડિવાઈડ કરું। ઓકે, ફાઇનલી શું થશે? આ sin² x ઇન્ટુ 1 માઇનસ cos x ડિવાઇડેડ બાય છેદમાં 1 પ્લસ cos x 1 માઇનસ cos x એટલે 1 માઇનસ cos² x અને 1 માઇનસ cos² x એટલે sin² x dx। sin² x કેન્સલ્ડ। ઓકે, શું થશે? ઇન્ટિગ્રેશન। ખાલી બાકી રહ્યું 1 માઇનસ cos x dx। 1 નું ઇન્ટિગ્રેશન થશે x માઇનસ cos x નું ઇન્ટિગ્રેશન થશે sin x અને પ્લસ વધારાનો c। આ ઇઝ ઇક્વલ ટુ, ધીસ ઇઝ ફાઇનલ આન્સર, બરાબર છે। ઇઝી છે। પ્રોબ્લેમ નંબર 13 જોઈએ। 13માં શું આપેલું છે? આવું આપેલું છે। આ ઇઝ ઇક્વલ ટુ જે ઇન્ટિગ્રેશન કરવાનું છે આવું છે cos 2x માઇનસ cos 2 આલ્ફા ડિવાઇડેડ બાય cos x માઇનસ cos આલ્ફા dx। આનું સંકલન કરવાનું છે। અગેન બે વિધેયોનો ભાગાકાર છે, ભાગાકાર હોય તો આપણે સંકલન કરી શકતા નથી। એના માટે શું કરશું? કોઈક રીતે આ ભાગાકાર પહેલાં દૂર કરવાની ટ્રાય કરીએ। તો અહીંયા જોઈએ તો આ c માઇનસ c છે। c માઇનસ c એટલે આપણને ખબર છે 2cc, સોરી c માઇનસ c એટલે -2ss -2 સાઇન। પહેલાં બેયનું એડિશન બાય 2, બેયનું એડિશન બાય 2 કરશો એટલે 2x પ્લસ 2 આલ્ફા બાય 2 એટલે x પ્લસ આલ્ફા ઇન્ટુ સાઇન। બેયનું સબસ્ટ્રેક્શન બાય 2 કરશો એટલે x માઇનસ આલ્ફા આવું આવશે। ઓકે, છેદમાં શું થશે? સેમ સિચ્યુએશન, c માઇનસ c એટલે -2ss -2 સાઇન। પહેલાં બેયનું એડિશન x પ્લસ આલ્ફા બાય 2 અહીંયા આવશે। અહીંયા 2 2 કેન્સલ થઈ જતા હતા। 2x પ્લસ 2 આલ્ફા બાય 2માં 2 2 કેન્સલ થઈ જતા હતા। અહીંયા બાકી રહેશે ઇન્ટુ સાઇન x માઇનસ આલ્ફા બાય 2 dx। ઓકે, આ -2 કેન્સલ થઈ ગયા। હજી હું આને થોડુંક સિમ્પ્લિફાય કરું। આ સાઇન x પ્લસ આલ્ફા છે ને, એને હું આ રીતે જોઈશ સાઇન 2 ટાઈમ્સ x પ્લસ આલ્ફા બાય 2। સાઇન 2 થીટાની ફોર્મ્યુલા હોય તો આપણે આવું કરીએ છીએ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા આવું કરીએ છીએ ને। ઓકે, અને સાઇન 2 થીટા તરીકે જોઉં છું। 2 થીટા એટલે x પ્લસ આલ્ફા છે। થીટામાંથી થીટા બાય 2માં કન્વર્ટ કરું છું। સાઇન થીટા હોય તો 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2। આવું શું કામ કરીએ છીએ? જેથી કરીને આપણે છેદની ટર્મ
કેન્સલ કરી શકીએ. છેદમાં શું છે? સાઇન એક્સ પ્લસ આલ્ફા બાય 2 ઇન્ટુ સાઇન એક્સ માઇનસ આલ્ફા બાય 2 અને આખાનું ડીએક્સ. ઓકે, આ સાઇનવાળી ટર્મ કેન્સલ, આ પણ સાઇનવાળી ટર્મ કેન્સલ. 2 ઇન્ટુ 2 એટલે 4 કોસ એક્સ માઇનસ આલ્ફા બાય 2. ઓકે, અહીંયા પ્લસ આવશે, અહીંયા થીટા એટલે પ્લસ છે. 2 કોસ એક્સ પ્લસ આલ્ફા બાય 2 ઇન્ટુ કોસ એક્સ માઇનસ આલ્ફા બાય 2. એટલે ફાઇનલી આપણે જે સંકલન કરવાનું છે હવે એ આવું કંઈક છે, બાકી છે, આવી કંઈક ટર્મ બાકી રહી. I is equal to integration 4 cos x plus alpha by 2 into cos x minus alpha by 2 dx. અગેન આ 4 છે અને હું આમ જોઈશ 2 into 2. આ 4 છે એને 2 into 2 જોઈશ. એમાંથી એક 2 ને મેં બહાર લઈ લીધો. અહીંયા એક 2 જે બાકી છે એની હું ફોર્મ્યુલા બનાવીશ. 2cc એટલે અગેન c પ્લસ c. 2cc એટલે c પ્લસ c એટલે આ થઈ જશે cos x. પહેલાં બેનું એડિશન કરશો એટલે 2x બાય 2 એટલે x અને સબસ્ટ્રેક્શન કરશો એટલે cos આલ્ફા dx. 11th સ્ટાન્ડર્ડની ફોર્મ્યુલા છે, બીજું કશું જ નથી. આ 2 બહાર પડ્યું રહેશે. ઓકે, ઇન્ટિગ્રેશન અલગ અલગ આપી દો તો અહીંયા શું થશે? ઇન્ટિગ્રેશન cos x dx પ્લસ ઇન્ટિગ્રેશન cos આલ્ફા dx. ઓકે, આ 2 cos x નું ઇન્ટિગ્રેશન થશે sin x પ્લસ cos આલ્ફાનું શું થશે? sin આલ્ફા. ના થાય, cos આલ્ફા એ અચળ છે એટલે બહાર નીકળી જશે. ઇન્ટિગ્રેશન 1 નું થશે x. અહીંયા આપણે x સાપેક્ષ ઇન્ટિગ્રેશન કરીએ છીએ, આલ્ફા સાપેક્ષ નહીં. આલ્ફા ઇઝ કોન્સ્ટન્ટ, આ અચળ છે એટલે ભૂલથી કરીને cos આલ્ફાનું sin આલ્ફા નહીં કરી દેવાનું. પ્લસ c. This is the answer. બરાબર છે? ઓકે, પછી આપણે આવ્યા પ્રોબ્લેમ નંબર 14. 14માં શું આપેલું છે? I is equal to integration cos x minus sin x upon 1 plus sin 2x dx. એકદમ સિમ્પલ પ્રોબ્લેમ છે, જોતા થોડો ડિફિકલ્ટ લાગશે, બટ જુઓ આપણે આને આવું કંઈક કરીએ. શું કરશું? આ cos x માઇનસ sin x અપન આ જે 1 છે એને હું આમ લખીશ cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x. આ જે sin 2x છે એને આમ લખીશ 2 sin x ઇન્ટુ cos x વોલ dx. આ જે cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x છે એ આ 1 થઈ ગયું અને આ sin 2x ની ફોર્મ્યુલા છે 2 sin x ઇન્ટુ cos x. હવે આ જુઓ તો બીજું કંઈ નથી, ઉપર છે cos x માઇનસ sin x, નીચે છે cos x પ્લસ sin x આખાનો સ્ક્વેર ઇન્ટુ dx. આ ફૂલ પરફેક્ટ સ્ક્વેર થઈ ગયું. હજી હું આને આમ જોઈશ ઇન્ટિગ્રેશન, અને હું ઉપર લખી નાખું તો આમ લખીશ sin x પ્લસ cos x. આ જે cos x પ્લસ sin x છે અને sin x પ્લસ cos x લખું છું, એની -2 પાવર ઇન્ટુ cos x માઇનસ sin x dx. જુઓ જેને આ -2 પાવરને ભૂલી જાઓ તમે, ખાલી આટલું જુઓ sin x પ્લસ cos x. તો sin x નું વિકલન થશે cos x, cos x નું વિકલન થશે માઇનસ sin x. મતલબ કે જો હું આને fx કહીશ તો આ બાજુમાં શું છે? એનું વિકલન છે. અને આપણે આગળ એક થિયરમ જોયું હતું, વિધેય હોય બાજુમાં વિકલન હોય અને સંકલન કરવાનું હોય ત્યારે કઈ રીતે સંકલન થાય? તો વિધેયની ઘાતમાં 1 નો વધારો થાય. એટલે sin x પ્લસ cos x ની જે -2 પાવર છે એમાં 1 વધારો એટલે -1 બાય -1 પ્લસ c. બીજું કશું જ નહીં, બીકોઝ અહીંયા રીઝન તમારે આપી દેવાનું. શું? ઇન્ટિગ્રેશન fx રેસ ટુ n ઇન્ટુ f ડેશ x dx ઇઝ ઇક્વલ ટુ શું થશે? fx રેસ ટુ n+1 બાય n+1 પ્લસ c. -1 ને હવે નીચે લખવું હોય તો નીચે લખી શકાય. ધીસ ઇઝ ધ આન્સર. નંબર 15માં આપણે આગળ વધીએ. I ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? ઇન્ટિગ્રેશન tan³ 2x ઇન્ટુ sec 2x dx. આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઓકે, tan³ 2x ઇન્ટુ sec 2x. જુઓ જીને
પહેલાં તો આ ક્યુબ છે અને હું આમ લખીશ tan સ્ક્વેર 2x ઇન્ટુ tan 2x ઇન્ટુ sec 2x અને dx લખી શકાય આવું. tan સ્ક્વેર 2x tan x ઇન્ટુ sec x. ઓકે, આ tan સ્ક્વેર x જે છે એને હું હજી sec સ્ક્વેર x -1 લખું તો આ sec સ્ક્વેર 2x -1, આ જે tan 2x છે ને tan સ્ક્વેર થીટા એટલે sec સ્ક્વેર થીટા -1 ઇન્ટુ આ એમને tan 2x ઇન્ટુ sec 2x અને dx. અને અંદર મલ્ટીપ્લાય કરીને અલગ અલગ આપી દો તો અહીંયા sec સ્ક્વેર 2x સાથે આ આખી ટર્મ મલ્ટીપ્લાય થશે, એટલે આ sec સ્ક્વેર 2x સાથે કોણ મલ્ટીપ્લાય થશે, હું આવું લખું છું sec 2x ઇન્ટુ tan 2x dx માઇનસ આ 1 સાથે આખી ટર્મ મલ્ટીપ્લાય થશે એટલે આવું થશે sec 2x ઇન્ટુ tan 2x dx. ઓકે, હવે આપણને ખબર છે કે sec x જો હોય, અહીંયા 2 ભૂલી જાઓ, sec થીટાનું વિકલન થાય sec થીટા ઇન્ટુ tan થીટા, બરાબર છે. ઓકે, આ પાવર ભૂલી જાઓ તો sec થીટાનું વિકલન થાય sec થીટા ઇન્ટુ tan થીટા. થીટાની જગ્યાએ આપણા કેસમાં 2x છે તો sec 2x નું વિકલન થાય sec 2x ઇન્ટુ tan 2x ઇન્ટુ 2x નું વિકલન 2, એટલે અહીંયા 2 હોવા જોઈએ. જો sec 2x નું વિકલન આ બનાવવું હોય તો 2 હોવા જોઈએ. તો હું આવું કરું છું, આને 1/2 વડે ડિવાઈડ કરું છું અને મલ્ટીપ્લાય કરું છું. આ sec સ્ક્વેર 2x એઝ ઇટ ઇઝ 2 અહીંયા sec 2x ઇન્ટુ tan 2x dx. આવું શું કામ કર્યું? આ 2 ને થોડી વાર માટે ભૂલી જાઓ તો sec થીટાનું વિકલન થાય sec થીટા ઇન્ટુ tan થીટા અને થીટાની જગ્યાએ 2x છે તો 2x નું વિકલન 2 પાછું ગુણે એટલે અહીંયા 2 હોવું જોઈએ, જે નથી તો આપણે અહીંયા 2 મલ્ટીપ્લાય કર્યા અને ડિવાઈડ કર્યા. ઓકે, માઇનસ આ sec થીટા ઇન્ટુ tan થીટા, એ તો ડાયરેક્ટ જ ફોર્મ્યુલા છે, અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો હવે જે આ પહેલું ઇન્ટિગ્રેશન તમે જોશો ફર્સ્ટ વન, તો આને હું વિધેય કહીશ. આ પાવર 2 ને ભૂલી જાઓ, આ તમારો n = 2 છે, આ વિધેય છે fx, આ બાજુમાં શું છે એનું વિકલન છે. વિધેય હોય બાજુમાં વિકલન હોય તો શું કરવાનું? કશું જ નહીં કરવાનું. વિધેયની ઘાતમાં 1નો વધારો થઈ જશે, અહીંયા સેક્સની 2 ઘાત હતી એના બદલે 3 થઈ જશે અને વધેલી ઘાત વડે ડિવાઈડ કરશે. બસ, અહીંયા હવે કશું જ નથી કરવાનું. વિધેય બાજુમાં વિકલન હોય ત્યારે વિધેયની ઘાતમાં વધારો વધેલી ઘાત વડે ભાગશે માઇનસ. ઓકે, sec થીટાનું વિકલન થાય sec થીટા ઇન્ટુ tan થીટા, તો sec થીટા ઇન્ટુ tan થીટાનું સંકલન થાય sec થીટા, પણ અહીંયા થીટાની જગ્યાએ 2x છે એટલે 2x નું વિકલન 2 ડિવાઈડ થશે, ભૂલવાનું નહીં. રીઝન આપી દેવાનું, બીકોઝ આપણે આનો યુઝ કરીએ છીએ ઇન્ટિગ્રેશન fx રેઝ ટુ n ઇન્ટુ f' હોય, વિધેય બાજુમાં વિકલન હોય ત્યારે આપણે શું કરીએ છીએ? fxની ઘાતમાં 1નો વધારો અને વધેલી ઘાત વડે ડિવાઈડ કરશે, બરાબર છે. ધીસ ઇઝ ધી ફાઇનલ આન્સર. આને હજી મલ્ટીપ્લાય કરીને 6 કરી શકાય ને એ બધું કરી શકાય, એક સ્ટેપ કરી દેવાનું. ઓકે, આગળ વધીએ. પ્રોબ્લેમ નંબર 16માં શું કહે છે? 16માં જે આપણે સંકલન કરવાનું છે એ છે 10⁴x નું. I = integration 10⁴x dx. HWમાં તમે ટ્રાય કરજો, ના થાય તો કહેજો, હું પાછો કરાવીશ. 10² નો સ્ક્વેર કરીને ટ્રાય કરજો. 17 છે. I = integration sin³ x plus cos³ x / sin² x ઇન્ટુ cos² x dx. આ સંકલન કરવાનું છે. જુઓ, કશું જ નથી. શું કરશું આપણે? અલગ અલગ આપી દઈએ. આના છેદમાં પ્લસ આના છેદમાં આ આપશો એટલે sin² અને sin³ એટલે સ્ક્વેર કેન્સલ થઈ જશે, એટલે ઉપર sin x બાકી રહેશે, નીચે બચશે cos² x. આના છેદમાં આપશો તો cos² કેન્સલ થઈ જશે, ઉપર એક cos x બાકી રહેશે, નીચે રહેશે sin² x dx. અને હું બીજી રીતે લખું તો sin x / cos x એટલે tan x ઇન્ટુ 1/cos x એટલે sec x.
અહીંયા થશે કોસેક્સ અપન સાઇન એક્સ એટલે કોટેક્સ ઇન્ટુ કોસેક એક્સ ડીએક્સ. અલગ અલગ આપી દો, સંકલન કરી શકાય. સેક એક્સ ઇન્ટુ ટેન એક્સનું સંકલન થશે સેક એક્સ. કોસેક એક્સ ઇન્ટુ કોટેક્સનું સંકલન થશે માઇનસ કોસેક એક્સ પ્લસ સી. બરાબર છે? ઓકે. કોસેક એક્સનું વિકલન થશે કોસેક એક્સ ઇન્ટુ કોટેક્સ માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટેક્સ એટલે અહીં એક માઇનસ સાઇન આવશે. સો ફાઇનલ આન્સર ઇઝ સેક એક્સ માઇનસ કોસેક એક્સ પ્લસ સી. સિમ્પલ છે, થોડુંક મગજ વાપરવું પડશે. જે કંઈ જાણો છો એમાં જ કન્વર્ટ કરવાનું છે. પ્રોબ્લેમ નંબર 18 શું કહે છે? આ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન જે કરવાનું છે આવું છે cos 2x પ્લસ 2 sin સ્ક્વેર એક્સ. એકદમ ઇઝી પ્રોબ્લેમ છે. ડિવાઇડેડ બાય cos સ્ક્વેર એક્સ. તમે જાતે કરી શકો એવો પ્રોબ્લેમ છે. જુઓ, એક જ સ્ટેપ હું ખાલી લખું છું એટલે તમને સમજાઈ જશે. આ cos 2xની ફોર્મ્યુલા છે 1 માઇનસ 2 sin સ્ક્વેર એક્સ. cos 2x ને એક્સમાં કન્વર્ટ કરો તો cos 2x બરાબર છે 1 માઇનસ 2 sin સ્ક્વેર એક્સ પ્લસ આ 2 sin સ્ક્વેર એક્સ તો અહીંયા છે જ બાજુમાં, છેદમાં cos સ્ક્વેર એક્સ. સ્ટાન્ડર્ડ 11 cos 2x એટલે ત્રણ ફોર્મ્યુલા છે cos 2xની. એક છે cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, બીજી છે 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1, ત્રીજી છે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. આપણે થર્ડ ફોર્મ્યુલાનો યુઝ કરીએ છીએ. આ બંને કેન્સલ થઈ ગયા. 1 અપન સેક cos સ્ક્વેર એક્સ એટલે શું બાકી રહ્યું? ઇન્ટિગ્રેશન સેક સ્ક્વેર એક્સ ડીએક્સ અને સેક સ્ક્વેર એક્સનું સંકલન એ કંઈ નથી બટ 10x પ્લસ સી. ઓકે. 19માં શું છે? આ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 અપન સાઇન એક્સ ઇન્ટુ કોસ ક્યુબ એક્સ ડીએક્સ. ઇન્ટિગ્રેશન કરવાનું છે. એકદમ સિમ્પલ છે. જુઓ, આ 1 છે અને હું આમ લખીશ કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ. કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ એટલે 1 થશે. આ સાઇન એક્સ ઇન્ટુ કોસ ક્યુબ એક્સ ડીએક્સ. અલગ અલગ આપી દો. આના છેદમાં આખી ટર્મ આપશો એટલે કોસ સ્ક્વેર કેન્સલ એટલે બાકી રહેશે 1 અપન સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ બાકી રહેશે પ્લસ આના છેદમાં આખી ટર્મ આપશો એટલે એક એક સાઇન કેન્સલ, ઉપર એક સાઇન બાકી રહેશે સાઇન એક્સ ડિવાઇડેડ બાય કોસ ક્યુબ એક્સ. ઓકે, જો સમજો બરાબર. 1 અપન સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ છે. શું કરશું? હું આને આમ જોઈશ, કોસ એક્સ વડે ડિવાઈડ કરું અને કોસ એક્સ વડે મલ્ટીપ્લાય કરું તો સાઇન એક્સ અપન કોસ એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ થાય ને આવું. ઓકે. કોસ સ્ક્વેર કેન્સલ. ઓકે, સાઇન એક્સ કોસ એક્સ. ઓકે. આ 1 અપન કોસ સ્ક્વેર એક્સને હું લખીશ સેક સ્ક્વેર એક્સ અને છેદમાં સાઇન એક્સ અપન કોસ એક્સને લખીશ 10x. આ શું થશે? સાઇન અપન કોસ, એક કોસને સાઇનના છેદમાં આપી દો એટલે 10x ઇન્ટુ 1 અપન કોસ સ્ક્વેર હજી બાકી રહ્યા. એક કોસ આના છેદમાં આપ્યો તો 3 પાવર છે તો કોસ સ્ક્વેર બાકી રહ્યા અને 1 અપન કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર એક્સ. હજી આપણે ઇન્ટિગ્રેશન નથી કરતા. હવે આપણે ઇન્ટિગ્રેશન કરીએ છીએ. જુઓ, 10xનું વિકલન થાય સેક સ્ક્વેર એક્સ. નીચે વિધેય ઉપર વિકલન, છેદમાં વિધેય ઉપર વિકલન હોય તો સંકલન થાય log mod 10x. બરાબર છે? અહીંયા વિધેયની બાજુમાં વિકલન, 10xનું વિકલન સેક સ્ક્વેર એક્સ. વિધેય હોય બાજુમાં વિકલન હોય તો શું થાય? પાવરમાં એકનો વધારો વધેલી ઘાત વડે ભાગે પ્લસ સી. બે થિયરમનો યુઝ કરીએ છીએ. બંને થિયરમ તમને ખ્યાલ હોવા જોઈએ. જો છેદમાં વિધેય ઉપર વિકલન તો લોગ માનાંક વિધેય, વિધેય એટલે 10x. વિધેય બાજુમાં વિકલન તો ઘાતમાં એકનો વધારો વધેલી ઘાત વડે ભાગે. બંને રિઝલ્ટ્સનો આપણે યુઝ કરીએ છીએ. ઓકે. પ્રોબ્લેમ નંબર 20 છે. એકદમ સિમ્પલ છે અને આપણે ઉપર કર્યું એના જેવો જ છે. જોઈ લઈએ ફરી વાર છતાંય. આવું છે. આ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આપેલું છે. શું આપેલું છે? cos 2x અપન cos x પ્લસ સાઇન એક્સ હોલ સ્ક્વેર આવું આપેલું છે. ઓકે, શું કરશું? આવું કંઈક કરીએ. cos 2x છે ને,
બે રીતે કરી શકાય. ઓકે, આ જે cos 2x છે એને હું આમ લખું છું cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, એક્સમાં કન્વર્ટ કરું છું, છેદમાં cos x પ્લસ સાઇન એક્સ હોલ સ્ક્વેર dx. ઓકે, આ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના ફેક્ટર પડે, એ માઇનસ બી એ પ્લસ બી, છેદમાં cos x પ્લસ સાઇન એક્સ હોલ સ્ક્વેર dx. એક એક કેન્સલ થઈ જાય તો અહીંયા રહેશે cos x માઇનસ સાઇન એક્સ. અહીંયા cos x પ્લસ સાઇન એક્સની 1 પાવર છે, અહીં 2 પાવર છે, એક એક ટર્મ કેન્સલ થઈ જાય તો એક બાકી રહેશે cos x પ્લસ સાઇન એક્સ dx. હવે તમે જોઈ શકો છો, શું જોઈ શકો છો? આ નીચે ફંક્શન છે, ઉપર એનું વિકલન છે, સાઇન એક્સનું વિકલન cos એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ. નીચે વિધેય હોય, ઉપર વિકલન હોય, એટલે આન્સર આવે લોગ મોડ વિધેય પ્લસ સી. આ ફંક્શન છે, ધીસ ઇઝ એફ એક્સ કહી દો તો ઉપર એનું શું છે? વિકલન છે, સાઇન એક્સનું cos એક્સનું માઇનસ સાઇન એક્સ. રીઝન આપી દેવાનું, બીકોઝ ઇન્ટિગ્રેશનમાં એફ એક્સ અપન એફ ડેશ એક્સ અપન એફ એક્સ ડીએક્સ હોય તો લોગ મોડ એફ એક્સ છેદમાં હોય આવે. ઓકે, પ્રોબ્લેમ નંબર 21 તો એક જ લાઇનનો છે. I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આપેલું છે કોસ ઇનવર્સ ઓફ સાઇન એક્સ. ઓકે, આપણને ખબર છે આપણે સાઇન એક્સને આવી રીતે લખી શકીએ, કોસ ઇનવર્સ ઓફ સાઇન એક્સને હું લખું છું કોસ π/2 માઇનસ એક્સ લખી શકાય ને આવું. સાઇન થીટા, બીકોઝ આનો યુઝ કરીએ છીએ, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ π/2 માઇનસ થીટાનો યુઝ કરીએ છીએ. કોસ ઇનવર્સ ને કોસ કેન્સલ થઈ ગયું, શું બાકી રહ્યું? ઓનલી ઇન્ટિગ્રેશનમાં π/2 માઇનસ એક્સ dx. આનું સંકલન કરવાનું છે, π/2 તો અચળાંક છે એટલે π/2 બહાર નીકળી જાય, 1નું સંકલન x થાય માઇનસ એક્સનું સંકલન x²/2 પ્લસ સી. ધીસ ઇઝ ફાઇનલ આન્સર. પ્રોબ્લેમ નંબર 22 જોઈએ, લાસ્ટ પ્રોબ્લેમ ઓફ સ્વાધ્યાય 7.3 અને 22માં આ મેથડ તમે ખાસ યાદ રાખી લેજો. આવું કંઈક આપેલું છે, ઇન્ટિગ્રેશન કરવાનું છે. શાનું ઇન્ટિગ્રેશન કરવાનું છે? 1 cos x માઇનસ એ ઇન્ટુ x માઇનસ બી dx. આ બધું જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ આઈડિયા આવશે. આ પ્રકારના ઉદાહરણ પણ આપેલા હશે, જોજો એટલે સમજાશે. ઓકે, હું શું કરું છું અહીંયા 1 સાઇન એ માઇનસ બી વડે આને ડિવાઈડ કરું છું. અને આ ટેકનિક છે, આ તમે પ્રોબ્લેમ્સની પ્રેક્ટિસ કરેલી હોય તો જ યાદ આવે, એમનેમ યાદ ના આવે કે આવું હોય ત્યારે આવું કરવાનું. cos x માઇનસ એ cos x માઇનસ બી dx. this is 1 sin a minus b as it is. ઇન્ટિગ્રેશન sin a માઇનસ બી ને હજી હું આમ લખીશ sin x માઇનસ બી માઇનસ sin x માઇનસ એ. જો અહીંયા સમજો બરાબર, આ માઇનસ સાઇન અંદર જશે, શું થશે? x માઇનસ બી માઇનસ એક્સ પ્લસ એ, માઇનસ એક્સ પ્લસ એક્સ કેન્સલ, પ્લસ એ માઇનસ બી એટલે એ માઇનસ બી થઈ ગયું. જોડે જોડે તમે ગણજો અને સમજજો, સિમ્પ્લિફાય કરજો, એક સ્ટેપ વધારે લખજો ના સમજાય તો. ઓકે, આ 1 sin a માઇનસ બી એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન. આ જે આખું છે આને હું આલ્ફા તરીકે જોઈશ, એક્સ માઇનસ બીને હું આલ્ફા કહીશ, એક્સ માઇનસ એને બીટા કહીશ. તો આ સાઇન આલ્ફા માઇનસ બીટા ટાઈપનું છે, અને સાઇન આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા શું થશે? સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા થશે ને. આવું આખાના છેદમાં છે cos x માઇનસ એ cos x માઇનસ બી dx. ઓકે, અલગ અલગ આપી દો તો 1 sin a માઇનસ બી ઇન્ટુ, જુઓ
આના છેદમાં આપશો તો cos x માઇનસ એ cos x માઇનસ એ કેન્સલ થઈ જશે. આ ટર્મના છેદમાં આ ટર્મ શું બાકી રહેશે? sin x માઇનસ b ઉપર બાકી રહેશે અને છેદમાં બાકી રહેશે cos x માઇનસ b માઇનસ અહીંયા શું થશે? આના છેદમાં આ ટર્મ આપશો તો cos x માઇનસ b કેન્સલ થશે. sin x માઇનસ એ અપન cos x માઇનસ એ બાકી રહેશે dx. એનો મતલબ કે આપણે જે સંકલન કરવાનું છે હવે આવું કંઈક છે. 1 અપન sin a માઇનસ b ઇન્ટિગ્રેશન અલગ અલગ આપી દો તો sin અપન cos એટલે tan x માઇનસ b dx માઇનસ ઇન્ટિગ્રેશન tan x માઇનસ a dx. અને tan x નું સંકલન છે શું છે? tan x નું સંકલન log mod sec x એટલે આ થશે log mod sec x ની જગ્યાએ x માઇનસ b છે. x માઇનસ b નું વિકલન 1 થાય એટલે કંઈ ભાગવાની જરૂર નથી. માઇનસ log mod sec x માઇનસ a પ્લસ c. આને હજી સિમ્પ્લિફાય કરી શકાય. ધીસ ઇઝ sin log a માઇનસ log b હોય તો શું થાય? log a અપન b એટલે log mod sec x માઇનસ b અપન sec x માઇનસ a પ્લસ c. sec એટલે 1 અપન cos થઈ જાય તો ધીસ ઇઝ 1 અપન sin a માઇનસ b log mod આ 1 અપન cos ઉપર જતું રહેશે તો cos x માઇનસ a અપન cos x માઇનસ b. સો ધીસ ઇઝ ધ આન્સર. બાકીના બે MCQ છે એ તમે કરી શકશો. બાકીના ઉદાહરણના પ્રોબ્લેમ્સની પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 7.4ના પ્રોબ્લેમ સ્ટાર્ટ કરશું. બીજા કોઈ ક્વેશ્ચન હોય તો તમે મોકલી શકો છો.